વિશ્વવિખ્યાત તરણેતરનો ભાથીગઢ મેળો શરૂ થઈ ચૂક્યો છે અને થાનગઢના તરણેતરમાં આવેલા ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે આ મેળો ખુલ્લો મુકાયો છે। 8/9/2024ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને આ મેળામાં રાજકીય આગેવાનો તેમજ વિવિધ મંદિરોના સાધુ સંતો પણ દર્શન માટે આવતા હોય છે અને જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ અને ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ, ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ શર્મા, મૂડી સ્ટેટ રમણજીતસિંહ બાપુ સહિતના આગેવાનોએ ત્રિનેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને મેળાનો શુભારંભ કરાવ્યો હતો અને સમગ્ર દેશમાંથી અસંખ્ય લોકો આ મેળો માણવા માટે આવતા હોય છે અને તંત્ર દ્વારા પશુ પ્રદર્શન સહિત અનેક વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે અને આ મેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મેળો માણવા આવતા લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સુંદર મજાનું વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ભાદરવા મહિનાની ચોથે એટલે ત્રિનેશ્વર મહાદેવના મંદિર પર 52 ગજની ધજા ચડાવવામાં આવશે અને ત્યારબાદ મેળાને માણવા આવેલા લોકોમાં મંદિરની અંદર આવેલ કુંડમાં ગંગા સ્નાન કર્યાનું ભાતું બાંધતા હોય છે અને મંદિર પર રાજા રજવાડુના સમયથી ચાલતી પરંપરા મુજબ મૂડી સ્ટેટ દ્વારા ધ્વજા આરોહણ તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે ત્રીજનો દિવસ છે અને શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી ગંગા પૂજન કરી અને આજે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આવતીકાલે ચોથ છે એટલે ચોથની પણ 52 ગજની ધજા પાળિયાથી ચડાવવામાં આવશે અને પરમ દિવસે કરણસિંહજીના દીકરા દ્વારા પાંચમની ધજા ચડાવવામાં આવશે અને પાંચમનું અનેરું માયતમ છે એ બ્રહ્મકુંડમાં 3 કુંડ આવેલા છે, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ ને શિવકુંડ, જ્યાં વહેલી સવારે 4 વાગે માં ગંગાજીનું અવતરણ થાય છે અને પછી ગંગામાની આરતી કરી અને લાખો લોકો તેમાં સ્નાન કરી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। આ મેળાની એ વિશેષતા છે કે આ વર્ષો જૂનો જે ઋષિઓની પરંપરા મુજબ પેલા ઋષિઓ દ્વારા મેળો કરવામાં આવતો હતો તે પરંપરા દ્વારા એમને મેળાની ચાલુ પાંચમનું બહુ વિશેષ માધ્યમ છે અને જે દ્રૌપદીનો સ્વયંવર થયેલો એ તે પણ આ જગ્યાએ થયેલો અને ત્રિનેત્રેશ્વર મહાદેવ જે વિષ્ણુ ભગવાને કમળ પૂજા અહીંયા કરતા એવું નિયમ હતું વિષ્ણુ ભગવાનને કે 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરી અને જમવાનો નિયમ હતો। તેથી ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવજીએ તેની પરીક્ષા કરી કે 1008 પુષ્પમાંથી શિવજી એક પુષ્પ અદૃશ્ય કરી દીધું એટલે વિષ્ણુ મૂંઝાણા અને પોતાનું કહેવા લાગ્યા ઋષિઓને કે હવે મારે આનું શું કરવું નિરાકરણ માટે। ત્યારે ઋષિઓએ કીધું કે એક આપણી જમણું નેત્ર રહ્યું કમળ સ્વરૂપ ગણાય તે શિવાલય ઉપર ચડાવી દો તો તમારી પૂજા પૂર્ણ કહેવાય। ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને ત્યારે શિવલિંગમાંથી ત્રિનેત્રેશ્વર મહાદેવ પ્રગટ થયા અને જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું શિવે કપાળે લગાવ્યું એ ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાણા અને બીજી વખત કણવદ ઋષિ દ્વારા પ્રગટ થયેલા અને કપિલા છેઠનો 3જા વર્ષે મેળો આવે છે। તેથી ગંગાજી કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો કુંડમાં સ્નાન કરી અને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી 52 ગજની ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। તરણેતર ખાતે ત્રિનેશ્વર મહાદેવની પૂજા કરીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યો અને મેળાના શુભારંભ સમયે અને પૂજામાં જિલ્લાના વહીવટતંત્રના માન્ય કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડીડીઓ સાહેબ, અમારા સંગઠનના બધા પદાધિકારીઓ, આ વિસ્તારના પ્રાંત અધિકારી શ્રી અને આજે પૂજા કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર સાથે જે આજે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કંઈ અલગ અલગ શાળાના નાના નાના બાળકો હતા એમને જે કંઈ પ્રથમ નંબર, બીજો નંબર, 3જા નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવાના કાર્યક્રમો કરવામાં આવ્યા। એ ઉપરાંત અત્યારે અહીંયા આપણી જૂની સાંસ્કૃતિક વિરાસત કે જે ઢોલક કહીએ, જે વાંસળી કહીએ, એ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક વિરાસત જાળવણી રહે અને એ લુપ્ત ન થાય એના માટે જિલ્લાના આપણા રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રીભાઈ ભરતભાઈ ગોહિલ અને એમની ટીમને હું અભિનંદન આપું છું। તરણેતરના મેળા જે છે એની અમારી એક જૂની પ્રથા અને જૂની જવાબદારી રહે છે કે પહેલા દિવસે જે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના અમને પૂજા અને
ધજાવિધિ કરવાનું ઠાકોર સાહેબ મૂડી વતી અમે જે ઘણા વર્ષોથી આ જવાબદારી બજાવી છીએ, આજે અમે ગૌરવ મહેસૂસ કરીએ છીએ કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે. આજે આપણે ધજાવિધિ હમણાં પૈતી છે અને ધજાવિધિ પૈતા પછી અને મહાદેવજીની પૂજા કર્યા પછી તરણેતર મેળાનું ઉદ્ઘાટન થાય છે. અને હું સૌને જે આ મેળામાં આવ્યા છે બધાને શુભકામનાએ આપું છું અને મેળાનો પૂરો એનો લાભ લે અને મેળામાં મજા કરે. પણ એક ચીજ હું જરૂર આપ સૌને વિનંતી કરીશ કે મહાદેવજીના દર્શન અને મહાદેવજીના આશીર્વાદ જરૂર લેજો.